આપણા બાપ દાદા ઘોડિયામાં હુતા હોય ત્યાં હક પણ કરી નાખતા. મને મારું હક પણ કેદી થયું સાહેબ ખબર નથી. લ્યો એવડો ટેણીયો હતો ને હક પણ થયું. અને બંધ બાયણે વિવાહ થયા. 55 વર્ષ થઈ ગયા, હજી કાંઈ કોઈ દી તકલીફ નથી પડી. તો તમે તો બધા જોઈ જાણીને કરીને કરો છો. 10 વખત છોકરી જોવા જાઓ, છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે. આમાં આપણી ગંભીરતાની ક્યાંક ખામી છે, આમાં આપણી ઉછેરની ખામી છે. લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના. દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું. તો મારે જરૂર પડી હતી, મેં ડ્રાઈવરને ફોન કર્યો. એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે, તું ક્યાં ગયો? તો કે હું જેતપુર આવ્યો છું. જેતપુર હું તારા બાપનું ડાયટું હતું? અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો હું. કે લે જુનાગઢ થી જેતપુર ગયા, આ ઘોડા નહીં થી હું? કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું. અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો, ફરી આવો, એટલે તમને એમ થઈ જાય કે ના ના આપણને તો ભગવાને ઓહો દીધું હોય. સીસમના કલરના બધા છે અહીંયા.